મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન અને આ મતદાનની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ચૂકી છે। 29 મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું છે। મુંબઈ મનપા સહિત 29 મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ। ચૂંટણી પંચ પ્રમાણે બપોરે 3:30 વાગ્યા સુધીમાં 41% મતદાન નોંધાયું। દિગ્ગજ નેતા અને બોલિવૂડના હસ્તીઓએ પણ મતદાન કર્યું। આ મતદાનની વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો ચૂંટણીમાં ગડબડીનો આરોપ, મતદાન બાદ લગાડાતી શાહીની પેન બદલાયાનો આરોપ લગાવ્યો। સેનેટાઇઝરથી શાહી ભૂંસાતી હોવાનો ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો। આ સાથે સરકાર સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે તેવો પણ આરોપ લગાવ્યો છે। જોકે ઉદ્ધવ ઠાકરેના આ તમામ આરોપોને મુખ્યમંત્રી ફડણવીસે પાયાવિહોણા ગણાવ્યા છે। મુંબઈ મનપા સહિત કુલ 29 મહાનગરપાલિકામાં હાલ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આવતીકાલે પરિણામ જાહેર થનાર છે અને તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ લગાવ્યા છે આરોપ, સરકાર સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે આ વાત ઉદ્ધવ ઠાકરેએ કરી છે। તો સેનેટાઇઝરથી શાહી ભૂંસાતી હોવાનો ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો। આજની આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની સાથોસાથ બોલિવૂડ હસ્તીઓએ પણ મતદાન કર્યું। આમિર ખાન, સુનિલ શેટ્ટી, સચિન તેંડુલકર, નાના પાટેકર પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। મુંબઈ મનપા સહિત કુલ 29 મહાનગરપાલિકામાં આજે મતદાન યોજાયું હતું અને અત્યારે મતદાન પૂર્ણ થયું છે। એવામાં હાલ ચૂંટણી પંચ પ્રમાણે બપોરે 3:30 વાગ્યા સુધીમાં 41% જેટલું મતદાન નોંધાયું।